જય સ્વામિનારાયણ બાળકો, આજે આપણે જીકેમાં પ્રકરણ 19 દિશાઓ અને ખૂણાઓ વિશે જોવાના છે. તો જુઓ, આપણે દિશાઓ સૌપ્રથમ આપણે દિશાઓ જોઈએ છે. દિશાઓ કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ 4 દિશાઓ છે. અને ખૂણાઓ કયા છે? ઈશાન, અગ્નિ, નેતૃત્વ અને વાયવ્ય. તો જો ઈશાન, અગ્નિ, નેતૃત્વ અને વાયવ્ય એ ખૂણાઓ છે. અને દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ 4 દિશાઓ છે. સમજ પડી? અને ખૂણાઓ કયા? ઈશાન, અગ્નિ, નેતૃત્વ અને વાયવ્ય એ 4 ખૂણાઓ છે. તો જુઓ, અહીં 4 દિશાઓના નામ લખો. તો દિશાઓ કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એટલે અહીં લખવાનું છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એમ 4 ખૂણાઓના દિશાઓના નામ લખવાના. દિશાઓના નામ. પછી 4 ખૂણાઓના નામ. તો ખૂણાઓ કયા? ઈશાન, અગ્નિ, નેતૃત્વ અને વાયવ્ય. એટલે કે ઈશાન, અગ્નિ, નેતૃત્વ અને વાયવ્ય, એમ 4 નામ લખવાના છે. તમારે તમારી ચોપડીમાં પાના નંબર 39 પર આ ચોપડીમાં લખવાનું છે. પછી જો કોર્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જો સૂર્ય ખાલી જગ્યા દિશામાં ઉગે છે. તો કઈ દિશામાં? પૂર્વ દિશામાં. સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ. ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો, એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચે કયો ખૂણો છે? તો ઈશાન. કયો ખૂણો છે? ઈશાન. પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો, એટલે કે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો કયો છે? નેતૃત્વ. વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા, એટલે કે વાયવ્ય ક્યાં છે? અને ઈશાન વચ્ચેની દિશા કઈ છે? ઉત્તર. એટલે શું આવશે? ઉત્તર. નેતૃત્વ અને અગ્નિ વચ્ચેની દિશા ખાલી જગ્યા છે. એટલે નેતૃત્વ અને અગ્નિ વચ્ચેની દિશા કઈ છે? દક્ષિણ. તો દક્ષિણ આવશે. સૂર્ય ખાલી જગ્યા દિશામાં આથમે છે. તો કઈ દિશામાં આથમે? પશ્ચિમ. ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો ઉત્તર અને પશ્ચિમ. ઉત્તર અને પશ્ચિમ વચ્ચે કયો ખૂણો છે? વાયવ્ય. કયો આવશે? વાયવ્ય. પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો, એટલે કે પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો કયો છે? અગ્નિ. કયો છે? અગ્નિ. એ રીતના આ ખાલી જગ્યા તમારે તમારી નોટબુકમાં પણ લખવાની છે અને ચોપડીમાં પણ લખવાની છે. જય સ્વામિનારાયણ.